નમસ્તે મિત્રો, આજે આપણે બનાવવાના છીએ એકદમ સોફ્ટ અને સ્પોન્જી ખાટા ઢોકળા ઘરેલું રીતે. અને ખૂબ સરળ રીતથી સૌપ્રથમ મેં અહીંયા ખીરું બનાવી લીધું છે, જે આ રીતનું હોવું જોઈએ. સ્વાદ પ્રમાણે તેમાં તેલ, મીઠું, આદુ મરચાં, લસણ અને કોથમીર નાખશું. બાજુના ગેસ ઉપર સ્ટીમર મૂકી દીધું છે. થોડો ઈનો અથવા સોડા નાખી અને હળવેથી મિક્સ કરવું, પછી તેલ લગાડેલી થાળીમાં પાથરી દેવું. 12 થી 15 મિનિટ સ્ટીમ થવા દેવું. ઉપર લાલ મરચું અથવા તો મરી પાવડર છાંટી શકાય. સ્ટીમ થયા પછી ઢોકળાને વઘાર કરવા માટે તેલમાં રાઈ, લાલ મરચાં, લીમડો, હિંગ બધું નાખી અને વઘાર કરવો. સાઈડમાં મેં લીલી ચટણી બનાવી લીધી છે. કોથમીર, મરચાં, ફુદીનો, આદુ, થોડું અમસ્તું જીરું, મીઠું અને હિંગ નાખી અને મેં ચટણી બનાવી છે. વઘાર ના કરવો હોય તો બહાર જે સ્ટીમ ઢોકળા મળે છે એ રીતે તમે ઢોકળા, ચટણી અને તેલ પણ ખાઈ શકો. તો લોજી તૈયાર છે સોફ્ટ, સ્પોન્જી અને સુપર ટેસ્ટી ખાટા ઢોકળા. થેન્ક યુ. મેં તો આજે ખાટા ઢોકળા બનાવ્યા. તમે આજે શું બનાવ્યું કમેન્ટ કરીને જરૂર જણાવશો. વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક એન્ડ શેર જરૂર કરજો. મળીએ નવા વિડીયોમાં નવા સબ્જેક્ટ સાથે. ત્યાં સુધી ખાઓ, પીવો, મજા કરો. થેન્ક યુ.